નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા અંગે ફરી ઇન્દ્ર ભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે। હિન્દુ યુવકોને ગરબા રમતી બહેનો દીકરીઓનું ધ્યાન રાખવાની અપીલ કરી છે। નવરાત્રીમાં બિન હિન્દુઓ ચાંદલા, ટેટુ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ સાથે ગ્રાઉન્ડમાં ઘૂસતા હોવાનું પણ કહ્યું છે। તો દાંડિયા ઓછા રમજો પણ બહેનો અને દીકરીઓનું ધ્યાન રાખજો, આવું નિવેદન ઇન્દ્ર ભારતી બાપુએ આપ્યું છે। નવરાત્રીની અંદર જે આપણી બહેનો દીકરીઓ ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે, ટેટુ કરે, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે, તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું, પ્રભુ પહેલા બહેનો દીકરીઓ માટે માથા દઈ દેતા, હવે ખાલી ધ્યાન તો રાખજો, તમે ખાલી માથા દેવાની જરૂર નથી, દઈ પણ દેવાય કોઈ વાંધો નહીં, દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહીં, પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો, તો એક સાધુ તરીકે, ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો, પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો।